તો મિત્રો આ પવન ચક્કી છે એ મિત્રો બંધ છે અત્યારે, અને આ એક પવન ચક્કી ચાલુ છે મિત્રો. આ પવન ચક્કી આપણે વન ભોજન કરવા જઈશું મિત્રો. તો ચાલો. વેલકમ બેક ટુ એક મારા નવા વિડીયોની તમારું બધાનું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે જવાના છીએ વનભોજન કરવા. હા, વનભોજન કરવા જવાના છીએ ભીડમાં મિત્રો. આપણે જે વાત થઈ હતી આપણે એ જગ્યાએ. તો ચાલો આપણે હાલતા થઈ. મિત્રો હજી તળાવ બધા ખાલી છે મિત્રો. આ જોઈ શકો છો અમારી વાડીના તળાવ છે, હજુ હાવ ખાલી છે. જે વરસાદ બહુ મિત્રો પડ્યો નથી, હાવ ખાલી છે. નગર તો આ તળાવ આખા ભર્યા હોય, પૂરેપૂરા સગોસના ભર્યા હોય, પણ હાવ ખાલી છે અત્યારે. તો ફાઇનલી મિત્રો આપણે ભીડમાં પહોંચી ગયા છીએ. આપણે જે જગ્યાએ આપણે રીલ બનાવી છે એ જગ્યાએ મિત્રો આ જોઈ શકો છો. આ જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ. હવે અહીંથી મિત્રો આપણે જવાના છીએ ભીડમાં, બરાબર. તો આપણે શ્રેષ્ઠ માઉન્ટ ને એવું બધું આપણે કાઢી લઈએ આપણા દફતરમાંથી. આપણું દફતર છે આની અંદર છે. તો પછી આપણે રેડી થઈને અને પછી આપણે હાલતા થવી. ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે મિત્રો જવાનું છે આપણે પિકનિક મનાવવા ડુંગરા તરફ. ચાલો. તો શ્રેષ્ઠ માઉન્ટ લગાવી દીધું છે, જોઈ શકો છો. મિત્રો જ્યારે વરસાદમાંથી જ્યારે પાણી આવતું હોય ને ત્યારે આ ઝરણામાંથી પાણી ખળખળીઓ મોઢે જતું હોય મિત્રો. પણ અત્યારે મિત્રો વરસાદ નથી. ઘણા દિવસ વરસાદ વયો ગયો છે. મને એમ હતું કે થોડાક દિવસમાં વરસાદ થઈ જાય ને તો આપણે પિકનિક સારી થાય, બરાબર. પણ વરસાદ નથી મિત્રો, જોઈ શકો છો. આ તમે પૂરું ઝરણું તમે જોઈ શકો છો. મને એમ હતું કે આપણે વનભોજન મસ્ત મજાનો થાય, નકરું પાણી હાલ્યું જતું હોય ને એન ઓહો હો 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 એવો આપણું વનભોજન થાય. પણ મિત્રો કહેવાય ને કે પાણી નથી, આપણે શું કર્યું. પણ આજે આપણે ઘણું બધું ફરશું અને જાણીશું એન મજા કરીશું મિત્રો. આ જગ્યામાં મિત્રો પાણી જબરું હાલ્યું જતું હોય અને આમાં હા 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 પાણી જતું હોય ને હેન ધુબાકાન નાતા હોય ને હેન પલળતા હોય ને આવું બધું અહીં કણા જોવા મળે. પણ
હજી નથી. હજી વરસાદ આવે એટલે ફરીને પાછું આપણે વનભોજન પાછો કરવા આવવાનું છે મિત્રો. પાણીમાં કૂદવાન હેન ધુબાકાન ડાયરેક્ટ મિત્રો આપણે અહીંથી સડીશું મિત્રો. જો સડી જાવી તો આપણે આવી જાય મજા. આ બાજુથી તો એમ લાગે છે મિત્રો સડી નહીં પણ ટ્રાય કરવી. ચાલો યાર અહીંથી હલશું પેલા. આ મિત્રો અમારો ડુંગર છે ને ચોટીલા ડુંગર જેવો લાગે હો મિત્રો. એટલો આમ ઊંચો છે મિત્રો. ચોટીલા ડુંગર જ માનો. જોઈ શકો છો નજારો, તમે જોઈ શકો છો એક કેવો નજારો છે મિત્રો. અહીંયા તમે નજારો તમે જોઈ શકો છો કેવો નજારો છે, મસ્ત મજાનો. વાહ વાહ. હજી તો ઉપર તો આવો મિત્રો, તમને એમ થશે ઓહો બોલું નથી કે પ્રેમમાં પાગલ બની તારી સાજણા ગીત નથી એની જેમ તમે મિત્રો આ બધું જોઈને તમે પાગલ થઈ જશો. હા મિત્રો એમ થશે ઓહો હું નજારો છે, રાત દી અહીંયા જ રહેવું છે એમ થશે મિત્રો. હા મિત્રો હા ફાઇનલી મિત્રો આપણે એક પાર કરી લીધી છે, એક પાળે. અને હજી ડુંગર ઊંચો છે પણ હવે આપણે રસ્તે રસ્તે પવન શકીએ જઈશું મિત્રો. તમે આ નજારો જો, આ તમે નજારો તમે જોઈ શકો છો કેવો હશે. વાહ ભાઈ વાહ સુપર. હજી તો મિત્રો એક બે વરસાદ થયા છે મિત્રો, હજી તો ઘણા વરસાદ થશે એટલે તો આ બધું
લીલું સામ થઈ જશે હો મિત્રો, બહુ મસ્ત મજાનો નજારો થઈ જશે. ચાલો મિત્રો, બકરીઓ હા મળી જો મિત્રો, બકરીઓ પેલી બાજુ મિત્રો લગભગ દેખાય છે હરણ નથી, પણ આને શું કહેવાય કે રોજ લગભગ લાગે છે મિત્રો, રોજડું દેખાય છે નાનું એવડું સરસ મજાનું. હા તમે જોઈ શકો છો, સામે દેખાય છે, ક્યાં ગયું ક્યાં દેખાય છે નહીં મિત્રો, બહુ આઘું છે. તો મિત્રો આ પવન ચક્કી છે એ મિત્રો બંધ છે અત્યારે, અને આ એક પવન ચક્કી ચાલુ છે મિત્રો. આ પવન ચક્કી આપણે વન ભોજન કરવા જઈશું મિત્રો. તો ચાલો, પેલી બાજુ મિત્રો જોઈ શકો છો રોજ દેખાય છે, જો રોજ દેખાય, હા હું જોઈ રહ્યું છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણી જગ્યા પર, અને આ જગ્યાએ મિત્રો આપણે આ જગ્યાએ વન ભોજન કરીશું. અને આ જગ્યાએ અને મિત્રો આ જગ્યાએ વરહો વર્ષ મિત્રો અમારા સ્કૂલના મિત્રો, છોકરાઓ, શિક્ષકો, આખા ઢોકળવાના છોકરાઓ વન ભોજન કરવા આવતા હોય, પિકનિક મનાવવા આવતા હોય. અને આજે મિત્રો હું આવ્યો છું એકલો, હો ભાઈ, હા એકલો આવ્યો છું. અને હવે મિત્રો આપણે અહીંયા પિકનિક કરશું, જમીશું, જમી અને પછી આપણે ઘર ભેગા થઈશું, ઘરે રવાના, બરાબર. તો ચાલો આપણે એક અહીંયા મસ્ત મજાનો છાંયો હોય, તો ચાલો મિત્રો જમવામાં મિત્રો છે સેવ ટમેટાનું શાક, રોટલી અને છાશ, 3 વસ્તુ છે. તો ચાલો જમી લઈએ અને ફરી પાછા આપણે મળીએ. ચાલો, છાશ, રોટલી અને શાક મિત્રો. આ કણે ખાઈને મિત્રો એમ થાય કે સૂઈ જવું છો. આ એવો ટાઢો પવન આવે ને, અત્યારે હું બાવળિયા નીચે બેઠો છું તો એમ થાય છે કે આ કણે સૂઈ જાવ એમ થાય હો, એટલી મજા આવે છે આ કણે. અને જોવો ને તો આ કણે આવો ને એટલે ખાવાનું બહુ ભાવે. હા એ તમારે જોવું, તમે ઘરે ખાઓ અને કંઈક તમે બહાર ખાવ ને ઘણો ફેર લાગે. બહાર ખાવ એટલે તમને ખાવાનું ભાવે, અને તમે ઘરે ખાઓ ને તો ખાવાનું ભાવે નહીં એટલું. ફાઇનલી મિત્રો પિકનિક બનાવી અને દરરોજની જેમ
આ લીમડાના સાયો હું બેસી ગયો છું મિત્રો, આ જોઈ શકો છો લીમડાનો સાયો, અને બેસી ગયો છું. તો બસ આટલું જ વિડીયોની અંદર. તો અત્યારે આગળ હવે કામ કરવાનું છે મિત્રો, રેલું થોડીક બનાવવાની છે. આ જગ્યાએ આપણે રોજમ આપણે આ જગ્યાએ આવતો રેલું ઉતારવા એ તમને ખબર જ છે. તો રેલું ઉતારવાની છે, પછી આપણું કામ બધું પૂરું થઈ જાય. એટલે કહેવાનો મતલબ કે મિત્રો વિડીયો કેવો લાગ્યો, વિડીયો સારો લાગ્યો તો જરાક કરી દેજો લાઈક, ચેનલમાં ન હોય તો જરાક સબસ્ક્રાઈબ કરીને, કારણ કે સબસ્ક્રાઈબ કરશો તો તમે મારો વિડીયો ફટાફટ તમારા મોબાઈલમાં ધડ લઈને જોવા મળે જાય છે. તો જરાક સબસ્ક્રાઈબ કરી નાખજો. સારું, હાલો મળીએ એક નવા વિડીયો સાથે. બાય બાય.